Hello, very good morning and welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning sessions initiated by Sri Vidyadesh Vidya Sankul under the guidance of Dr. J.M. Sutaryaskar. And welcome back to our subject SPCC. We are discussing chapter number 1st of part 2nd and the name of the chapter is Issue of Shares. In previous session we discussed about the procedure of making share call. So that particular point is completed over there. જેની અંદર આપણે પ્રોવિઝન્સ, પ્રોસિજર અને ડ્યુટીઝ ઓફ સેક્રેટરી છે એટલા ટોપિક ડિસ્કસ કર્યા. હવે તમે પ્રોસિજરની અંદર લાસ્ટ પોઈન્ટ જુઓ તો લાસ્ટ પોઈન્ટની અંદર એવું છે કે રેકોર્ડિંગ કોલ મની રિસીવ્ડ ઇન કોલ લિસ્ટ, એટલે કે જે કોલ મની રિસીવ થઈ છે એ અલગ અલગ પેઇંગ સ્લીપ પ્રમાણે આપણે એ આપણામાં રેકોર્ડ કરી દઈએ છીએ. હવે એના પરથી એક બેનિફિટ એ થશે કે આપણી પાસે એક લિસ્ટ રેડી થશે, જે લિસ્ટની અંદર આપણને ખબર પડશે કે કેટલા એવા શેર હોલ્ડર્સ છે કે જેમણે શેર કોલ મની છે એ પે કરી નથી, અને એના બેઝિસ ઉપરથીને આપણે ડિસિઝન લઈ શકશું કે આપણે એમના પર શું સ્ટેપ્સ લેવાના છે. બેઝિકલી એ જે ડિસિઝન છે એ જનરલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લેશે, અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ જ ડિસાઇડ કરશે કે હવે એના પર નેક્સ્ટ શું સ્ટેપ્સ લેવા છે. સૌથી વર્સ્ટ સ્ટેપ આપણે કહીએ તો એની અંદર આવે છે શેર ફોરફીચર, એટલે કે જપ્ત કરી લેવા. આજે કંપનીએ જ્યારે શેર ઇસ્યુ કર્યા હતા ત્યારે મેં એપ્લિકેશન મની પે કરી હતી, એલોટમેન્ટ મની પણ પે કરી હતી. હવે પછી આગળ જતાં જ્યારે કંપનીએ ફર્સ્ટ કોલ અને સેકન્ડ કોલ મગાવ્યો ત્યારે મેં એ બંને કોલ ભર્યા નહીં. બેઝિકલી ફર્સ્ટ કોલ જ ના ભર્યો એટલે કંપનીએ મને એક બે વખત જે એના લીગલી પ્રોસિડિંગ્સમાં આવતું એવી રીતના નોટિસ આ છે તે છે મોકલ્યું, પણ મેં પ્રોપરલી સેટિસ્ફેક્ટરી રિપ્લાય ના આપ્યો. એટલે પછી લાસ્ટ રિસોર્ટ એમની પાસે શું વધે છે તો કે શેર ફોરફીચર. મારા જે પેઇડઅપ શેર્સ છે એ શેર્સ એ લોકો ફોરફીચ કરી લેશે, એટલે કે એ જપ્ત કરી લેશે. ઇટ મીન્સ કે જો ફિઝિકલ શેર સર્ટિફિકેટ હોય તો હવે શેર સર્ટિફિકેટ ફેલ થઈ ગયું છે, કોઈ કામમાં નથી આવતું, અને ડીમેટ હોય તો એ શેર તમારા અકાઉન્ટમાંથી ઓટોમેટિકલી ડિલેટ થઈ જશે. તો એ જે પ્રોસિજર છે એ આપણે સ્ટાર્ટ કરવા જઈએ છીએ, એ છે શેર ફોરફીચર. Point number 1.8, page number 93. ત્યાં આગળ આ શેર ફોરફીચર છે એની ડિટેલ, પ્રોસિજર અને એના રિલેટેડ જે પણ ઇશ્યુઝ છે એ બધા અહીંયા આગળ આપ્યા છે. શેર્સ ઓન વિચ કોલ મની ઇઝ નોટ રિસીવ્ડ આર ફોરફીટેડ બાય ધ કંપની. બહુ કોમન અને સિમ્પલ મિનિંગ સમજાવ્યું કે જે શેર પર કંપનીએ કોલ્સ મગાવ્યા હતા, કંપનીએ કોલ્સ એમની પાસેથી રિસીવ કરવાની પ્રોસિજર સ્ટાર્ટ કરી હતી, પણ અમુક શેર હોલ્ડર્સ એવા છે કે જેમણે એક કોલ પે કર્યો નથી, તો એના માટે થઈને જે એક્ટિવિટી થાય એને શેર ફોરફીચર એક્ટિવિટી કહેવાય. હવે મિનિંગ જોઈએ. અમાઉન્ટ ફોરફીટેડ ઓન શેર્સ ઓન વિચ call money not received is known as share forfeiture. Amount forfeited on shares. હવે આપણે પાછા આપણા એક્ઝામ્પલની અંદર કન્ટિન્યુ રાખીએ તો શેર એપ્લિકેશન મની ₹2.50 પર શેર, શેર અલોટમેન્ટ મની સેમ વે ₹2.50 પર શેર, અને ફર્સ્ટ કોલ ₹3 નો મગાવ્યો હતો કંપની. હવે પર્ટિક્યુલર શેર હોલ્ડર છે એ આ કોલ પે કરતો નથી, તો જ્યારે આ કોલ પે નથી કરતો એટલે એના ઉપર લીગલ પ્રોસિડિંગ્સ કરી અને આપણે એના શેર્સ ફોરફીટ કરી લેવાના. તે જ્યારે ફોરફીટ કરશું ત્યારે શેર એપ્લિકેશન મની અને શેર અલોટમેન્ટ મની છે એ પણ ઓટોમેટિકલી ફોરફીટ કરી લેવાની છે કસ્ટમરને, એટલે કે શેર હોલ્ડરને રિટર્ન કરવાની નથી. એટલે ક્લિયર કટ કીધું છે કે amount forfeited on share
ઓન વિચ, એટલે આ જે અમાઉન્ટ છે 250 ટોટલ 5 રૂપીસ. હવે 1000 શેર હોય તો ટોટલ 5000 રૂપીસ એને પે કર્યા હશે, એ પણ ફોરફિટ કરી લેવાનું છે. એ કંપની લઈ લેશે, શેર હોલ્ડરને પાછી નહીં આપે. ઓન વિચ કોલ મની નોટ રિસીવ્ડ ઇઝ નોન એઝ શેર ફોરફિટેડ. તો આ 3 રૂપીસ તમે ના ભર્યા એટલા માટે થઈને આગળના 5 રૂપીસ છે એ પણ તમારા ગયા. ડેફિનેશન જોઈએ. શેર ફોરફિચર ઇઝ ધ પ્રોસેસ બાય વિચ ધ ડાયરેક્ટર્સ ઓફ અ કંપની cancel the membership of shareholder and remove the name of shareholder from the list of members on non-receipt of call money as asked by the company in accordance with the statutory procedure laid down in the articles of the company. બહુ ક્લિયર કટ અને સિમ્પલ ડેફિનેશન લખી છે. તમે એવું ન માનશો કે ડેફિનેશન્સ ના પૂછાય. જેવી રીતના ઇકોનોમિક્સ અને ઓસીની અંદર એની લોંગર ડેફિનેશન્સ પૂછાય છે, સેમ વે આની અંદર પણ એની ડેફિનેશન્સ અને એના મિનિંગ્સ છે એ પૂછાતા હોય છે. તો હવે આપણે એનું મિનિંગ જોઈ લીધો કે જે આ અમાઉન્ટ છે એ ફોરફિટ કરી લઈએ અને એની પાસેથી શેર છે એ પણ રિસીવ કરી લઈએ રિટર્ન, તો એને શેર ફોરફિચર કહેવાય. હવે એ પોઈન્ટ ઉપર આગળ વધીએ તો શેર ફોરફિચર ઇઝ ધ પ્રોસેસ બાય વિચ ધ ડાયરેક્ટર્સ ઓફ અ કંપની કેન્સલ્સ ધ મેમ્બરશીપ ઓફ શેર હોલ્ડર. એટલે હવે શું થશે કે સમજો કે મિસ્ટર એક્સ પોતે પહેલા બંને ઇન્સ્ટોલમેન્ટ એને પે કર્યા હતા, શેર એપ્લિકેશનના 2 રૂપીસ 50 પૈસા, શેર અલોટમેન્ટના 2 રૂપીસ 50 પૈસા અને ફર્સ્ટ કોલના 3 રૂપીસ એને પે કર્યા નથી. હવે કંપનીના ડાયરેક્ટર્સ એવું ડિસિઝન લે છે કે એને શેરના જે ફર્સ્ટ કોલની અમાઉન્ટ પે નથી કરી, તો આપણે એને જે લીગલ પ્રોસિડિંગ્સ છે એટલે કે એને અમુક નોટિસ મોકલવાની હોય છે. એ પ્રોસેસ પૂરી થયા પછી એના શેર્સ છે એ આપણે ફોરફિટ કરી લેવાય. એટલે ઇટ ઇઝ ધ પ્રોસેસ બાય વિચ ધ ડાયરેક્ટર્સ ઓફ અ કંપની કેન્સલ ધ મેમ્બરશીપ ઓફ શેર હોલ્ડર. એટલે એ મેમ્બરશીપ જ કેન્સલ થઈ ગઈ, કેમ કે તમારા નામના જે શેર્સ છે એ જ્યારે કંપની રિટર્ન લઈ લે છે તો હવે તમે કંપનીના શેર હોલ્ડર રહેતા નથી. એટલે તમારા નેમની જે મેમ્બરશીપ છે એ ઓટોમેટિકલી ડિલીટ કરી દેવામાં આવશે અને રિમૂવ ધ નેમ ઓફ શેર હોલ્ડર ફ્રોમ ધ લિસ્ટ ઓફ મેમ્બર્સ ઓન નોન રિસિપ્ટ ઓફ કોલ મની એઝ આસ્ક્ડ બાય ધ કંપની. પછી શું થશે તો કે તમારા શેર્સ છે એ કંપનીએ ફોરફિટ કરી લીધા, એટલે કે તમારા શેર્સ છે એ કંપનીએ પાછા ખેંચી લીધા. આગળ શું કર્યું? રિમૂવ ધ નેમ ઓફ શેર હોલ્ડર ફ્રોમ ધ લિસ્ટ ઓફ મેમ્બર્સ. હવે મેમ્બરના લિસ્ટમાંથી ને એ શેર હોલ્ડરનું નેમ છે રિમૂવ કરી દેવામાં આવશે ઓન નોન રિસિપ્ટ ઓફ કોલ મની એઝ આસ્ક્ડ બાય ધ કંપની. કેમ કે કંપનીએ જે ફર્સ્ટ કોલની કોલ મની માગી હતી એ ફર્સ્ટ કોલની કોલ મની શેર હોલ્ડરે પે કરી નથી. અને આવી રીતના તો કંપની કેટલો ટાઈમ ચલાવે? હા, તમે કોઈક જેન્યુઇન રીઝન આપો અને સ્પેસિફિક એના રિલેટેડ પ્રૂફ આપો તો છે કે હજી કંપની તમને અમુક ટાઈમ સુધીનો એક્સ્ટ્રા ટાઈમ પીરિયડ આપે. પણ જ્યારે એવું કાંઈ ન કરીએ ત્યારે કંપનીએ પછી કમ્પલસરી એ શેર છે એ ફોરફિટ કરવા જ પડે છે. એટલે એમણે જે કોલ મની માગી હતી, ડિમાન્ડ કરી હતી, એ આપણે પે ન કરી એને અકોર્ડન્સ વિથ ધ સ્ટેચ્યુટરી પ્રોસિજર લેઇડ ડાઉન ઇન ધ આર્ટિકલ ઓફ ધ કંપની. એટલે કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર જ્યારે કોઈ શેર હોલ્ડર શેર મની પે નથી કરતો તો એના માટે થઈને સ્પેસિફિક કહીએ તો પ્રોસિજર આપીએ કે જો કોઈ શેર હોલ્ડર કોલ મની પે નથી કરતો તો એના ઉપર કયા કયા સ્ટેપ્સ લઈ શકાય. અને સ્ટેપ્સની અંદર સૌથી લાસ્ટ છે એ છે શેર ફોરફિચર, કે જે કંપની સૌથી લાસ્ટ એમને જે નોટિસ મોકલી હોય, જે એમની પાસેથી ને આન્સર માગ્યા હોય એ બધા આન્સર ના મળે અથવા તો સેટિસ્ફેક્ટરી આન્સર ના મળે, તો એવા સંજોગોમાં જે લાસ્ટ કોઝ છે એ છે શેર ફોરફિચર. એના માટે થઈને પણ આર્ટિકલ ઓફ ધ કંપનીની અંદર એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં સ્પેસિફિકેશન હોવું જોઈએ. શેર ફોરફિચર ઇઝ અ ડિસિપ્લિનરી એક્શન ટેકન બાય ધ ડાયરેક્ટર્સ અગેન્સ્ટ નોન પેમેન્ટ. જ્યારે કોઈ શેર હોલ્ડર પેમેન્ટ કરતો નથી કોલ મનીનું ત્યારે આ ડિસિપ્લિનરી એક્શન છે. આમ ગણીએ તો એક્શન ઓફ ધ લાસ્ટ રિસોર્ટ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ એરિક શેર હોલ્ડર છે
કે જે પોતાના મનમાં ધાર્યું આવે એવું જ કરવા રેડી છે, એની સાથે સ્ટેપ્સ લેવામાં આવે છે. આર્ટિકલ્સ ઓફ ધ કંપની મસ્ટ ઓથોરાઇઝ ફોર ફોરફીચર ઓફ શેર્સ. અને શેર ફોરફીચર કરવા માટે આર્ટિકલ ઓફ એસોસિએશન છે એમાં ઓથોરાઇઝેશન હોવું જોઈએ. જો તમે સૌથી પહેલાં તો સમજો કે શેર ઓન કોલ એટલે કે આપણે જે અત્યાર સુધી જે આની પહેલાંનો ટોપિક જોયો, જેની અંદર એક કંપની છે એ એક સાથે ફેસ વેલ્યુમાં શેર ઇસ્યુ કરવાના બદલે એને ઇન્સ્ટોલમેન્ટમાં ઇસ્યુ કરે છે, એપ્લિકેશન મની, અલોટમેન્ટ મની, કોલ મની એટસેટ્રા. તો આના માટેનું સ્પેસિફિકેશન પણ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં હોવું જરૂરી છે. તો જ તમે એ શેર કોલ મગાવી શકો છો. સેમ વે જ્યારે પણ તમારે શેર ફોરફીટ કરવા હોય તો એના માટેનું પણ પ્રોવિઝન તમારા આર્ટિકલની અંદર હોવું જોઈએ, તો જ તમે ફોરફીટ કરી શકો છો. એટલા માટે આ એક ડિસિપ્લિનરી એક્શન છે કે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ લે છે, પણ એના માટે થઈને આર્ટિકલ્સ ઓફ કંપની મસ્ટ ઓથોરાઇઝ ફોર ફોરફીટર ઓફ શેર. દરેક કંપનીનું આર્ટિકલ અલગ અલગ હોય છે, એટલે જો તમારા આર્ટિકલની અંદર એના માટેનું સ્પેસિફિકેશન અથવા તો સ્પેસિફિક પ્રોવિઝન હશે તો જ તમે એ શેર ફોરફીટ કરી શકશો, અધરવાઇઝ કરી શકશો નહીં. Now let us move towards the point number 1.8.2, procedure of share forfeiture. Procedure of share forfeiture is given in the articles of company must authorize for forfeiture of shares. એ આપણે ડિસ્કસ કર્યું. Procedure of share forfeiture is given in the articles of the company. એના માટે થઈને સ્પેસિફિકેશન અને પ્રોવિઝન બંને જ આપવામાં આવ્યું છે. The steps of the procedure are as under. કે કાંઈ એક સીધું તમે શેર હોલ્ડરને કોલ કરીને એમ કીધું કેમ ભાઈ પૈસા નથી ભર્યા, તે પૈસા નથી ભર્યા ને એટલે તારા શેર હવે અમે લઈ લઈશું અને તારી જે અગાઉ ભરેલી રકમ છે એ પણ અમે ફોરફીટ કરી દઈશું, એવું ના ચાલે. તમારે કમ્પલસરી એની જે પ્રોસિજર છે એ ફોલો કરવી પડશે. ફર્સ્ટ, પ્રિપેરિંગ લિસ્ટ ઓફ કોલ્સ ઇન એરિયર્સ. The secretary prepares a list of calls on shares not paid by shareholders on the basis of pay-in slip received from bank. Last step જો શેર કોલની જે પ્રોસિજર હતી, પ્રોસિજર ઓફ મેકિંગ શેર કોલ, એમાં લાસ્ટ પોઈન્ટ શું કહે છે? એમાં લાસ્ટ પોઈન્ટ એ કહે છે કે કંપની સેક્રેટરી લિસ્ટ બનાવશે પેઇંગ સ્લીપ પ્રમાણે કેટલા લોકોનું શેર ઇન્સ્ટોલમેન્ટ આવ્યું છે એ, અને જે લોકોનું નથી આવ્યું એટલે કે જે લોકો ડિફોલ્ટર્સ છે એમનું પણ એક અલગથી એ લોકો લિસ્ટ બનાવવાના છે. એટલે ધ સેક્રેટરી પ્રિપેર્સ અ લિસ્ટ ઓફ કોલ ઓન શેર્સ નોટ પેઇડ બાય શેર હોલ્ડર. એટલે એમાં નંબર ઓફ શેર હોલ્ડર્સ અને કયા કયા, હું તમને આમ કોમન સમજાવું તો દર વખતે સેક્રેટરી મહેનત કરે એ કરતાં આવી રીતનું એક બોક્સ બનાવે. અહીંયા આગળ નેમ ઓફ શેર હોલ્ડર હોય, અહીંયા એપ્લિકેશન મની, અહીંયા એલોટમેન્ટ મની, અહીંયા ફર્સ્ટ કોલ અને અહીંયા સેકન્ડ કોલ. હવે જેમ જેમ સમજો કે એપ્લિકેશન મની આવી તો ટીક, એલોટમેન્ટ મની આવી તો ટીક, ફર્સ્ટ કોલ આવી ગયો તોય ટીક. હવે સેકન્ડ કોલ નથી આવ્યો તો કયા સ્ટેપ્સ લેવા એ તમને ખબર પડી જાય. સમજો કે મિસ્ટર એ તો આવી રીતનું રેડીમેડ લિસ્ટ છે એ બનાવી રાખે. હવે તો કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું એટલે એક્સેલ શીટ અથવા તો કંપનીનો પોતાનો સોફ્ટવેર હોય એની અંદર એ લોકો ડેટા નાખી દે. પણ પહેલાં મેન્યુઅલી સેક્રેટરી છે આ બધી એક્ટિવિટીઝમાં ભાગ લેતો હતો. એટલે કે ધ સેક્રેટરી પ્રિપેર્સ અ લિસ્ટ ઓફ કોલ્સ ઓન શેર્સ નોટ પેઇડ બાય શેર હોલ્ડર્સ ઓન ધ બેઝિસ ઓફ પેઇંગ સ્લિપ્સ રિસીવ ફ્રોમ બેંક. બેંક પાસેથી જે પેઇંગ સ્લિપ્સ લીધી છે એ પ્રમાણે એનું લિસ્ટ આખું પ્રિપેર કરશે. સેકન્ડ,
presenting list of calls in arrears before the board of directors. Presenting list of calls in arrears before BODs. હવે આ જે લિસ્ટ પ્રિપેર કર્યું છે કંપની સેક્રેટરીએ, એ લિસ્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને આપવામાં આવશે. પ્રેઝન્ટ કરવું એટલે એમની સામે મૂકવામાં આવશે અથવા તો એમને હેન્ડેડ ઓવર કરવામાં આવશે કે જો આપણા ટોટલ જેટલા નંબર ઓફ શેર હોલ્ડર્સ છે એમાંથીને આ અમુક જણા છે કે જે લોકો ડિફોલ્ટ થયા છે અને એમને ફર્સ્ટ કોલ ભર્યો નથી. આપણે આ એક્ઝામ્પલ એટલે જ એઝ ઇટ ઇઝ રહેવા દીધું છે કે જેનાથી આપણે ડિસ્કશન કરી શકીએ. વન્સ ધ લિસ્ટ ઓફ કોલ ઇન એરિયર્સ ઇઝ પ્રિપેર્ડ, એક વખત આવું લિસ્ટ રેડી થઈ ગયું કોલ્સ ઇન એરિયર્સનું, ઇટ ઇઝ પ્રેઝન્ટેડ બિફોર ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ફોર ફર્ધર ડિસ્કશન એન્ડ ફોર ટેકિંગ ડિસિઝન ઓન શેર ફોરફીચર. હવે પછી કંપની સેક્રેટરી પાસે કોઈ લાંબી સત્તા નથી હોતી, એટલે કે કોઈ લાંબી ઓથોરિટી હોતી નથી. એનું મેઇન કામ છે કે લીગલ પ્રોવિઝન્સ બધી ફોલો થાય અને એ પ્રમાણે કંપની છે વર્ક કરે એ જોવાનું છે. તો હવે એવા સંજોગોમાં એ શું કરશે, તો એ સૌથી પહેલાં પ્રોસિજરનું સ્ટાર્ટિંગ કરશે, જેમાં એ લિસ્ટ ઓફ કોલ્સ ઇન એરિયર્સ બનાવશે, જેમાં અમુકના ફર્સ્ટ કોલ નહીં આવ્યા હોય, અમુકના સેકન્ડ કોલ નહીં આવ્યા, અમુકના એલોટમેન્ટ મની પણ ન આવ્યો. હવે સમજો કે એલોટમેન્ટ મની ના આવ્યું હોય અને કંપનીએ શેર હોલ્ડરને ટાઈમ પીરિયડ આપ્યો હોય કે ભાઈ વિધિન 6 મંથમાં તું પૈસા પે કરી દેજે. હવે બિફોર 6 મંથ કંપની પાછો ફર્સ્ટ કોલ લઈને આવે એટલે ઓબ્વિયસ છે કે હજી પહેલો ટાઈમ પીરિયડ પૂરો નથી થયો એટલે એલોટમેન્ટ મની બાકી જ હતા, એમાં ફર્સ્ટ કોલ મની આવ્યા એટલે હવે ટોટલ લિસ્ટ બનાવવું પડે. તો એ કેટલા શેર હોલ્ડરના કેટલા બાકી છે અને ટોટલ કેટલી અમાઉન્ટ બાકી છે એનું એક આખું ડિટેલ્ડ રિપોર્ટ એ સેક્રેટરી રેડી કરશે અને ડિટેલ રિપોર્ટ છે એ પ્રેઝન્ટેડ બિફોર ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ફોર ફર્ધર ડિસ્કશન. જેમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડિસ્કસ કરશે કે અત્યારની પ્રેઝન્ટ સિચ્યુએશન પ્રમાણે આપણે શું કરવું જોઈએ, આપણે આ લોકો ઉપર સ્ટ્રિક્ટ ડિસિપ્લિનરી એક્શન્સ લેવા છે કે એમને થોડો વધારે સમય આપવો છે કે પછી એમના ઉપર શેર છે એ ફોરફીચર કરી જ લેવા છે, એ ડિસ્કશન એ લોકો કરશે. એન્ડ ફોર ટેકિંગ ડિસિઝન ઓન શેર ફોરફીચર. અને જો લાસ્ટ રિસોર્ટ સુધી જવું પડે એટલે કે હવે બીજો કોઈ રસ્તો જ નથી, આ લોકો નથી માની શક્યા, તો શેર ફોરફીચર કરવા પડે. પણ શેર ફોરફીચરનું ડિસિઝન લ્યો ને પછી એની પ્રોસિજર પાછી શરૂ થાય. શેર ફોરફીચર કરી લેવાના એટલે તમે સીધા હવે તો બધાના મોબાઈલ નંબર છે એ NSDL અને CDSLમાં રજિસ્ટર્ડ હોય, તો તમે સીધા ડિપોઝિટરી પાસેથી કોલ નંબર લઈ સેલ નંબર લઈ સીધા કંઈ ફોન કરીને એમ ના કહી શકો કે ભાઈ તારા શેર ફોરફીચર થઈ ગયા તું કંપનીમાંથી રિમૂવ થઈ ગયું. એની લીગલ પ્રોસિજર છે, આખી લીગલ પ્રોસિજર ફોલો કરવી પડે. એટલે ટૂંકમાં સેકન્ડ પોઈન્ટે શું આવ્યું તો કે સેક્રેટરીએ લિસ્ટ છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સામે પ્રેઝન્ટ કર્યું અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એમણે આગળ જતા શેર ફોરફીચર માટેની પ્રોસિજર સ્ટાર્ટ કરી. થર્ડ પોઈન્ટ, સેન્ડિંગ રિમાઇન્ડર ટુ મેમ્બર્સ. આવ્યું કે નોટિસ તો મોકલવી જ પડે. સેન્ડિંગ રિમાઇન્ડર્સ ટુ જે પણ શેર હોલ્ડર છે કે જેને પેમેન્ટ નથી કર્યું એ બધાને આપણે એક રિમાઇન્ડર મોકલવાનું છે કે સાહેબ તમને શેર માટે થઈને જ્યારે અમે કોલ મગાવ્યા, ડિમાન્ડ કર્યો, મેકિંગ અ કોલ, એની પહેલાં તમને 14 ડેઝ પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું કે સાહેબ તમારે 30 નવેમ્બર સુધીમાં પેમેન્ટ કરવાનું છે. તમે ભૂલી ગયા લાગો છો અથવા તો કંઈક તમારી ભૂલ થઈ છે એટલા માટે અમે તમને રિમાઇન્ડર આપીએ છીએ કે તમે હજી પણ બીજો 15 ડેઝનો ટાઈમ પીરિયડ છે જેમાં તમે પેમેન્ટ કરી આપશો તો અમે નોમિનલ પેનલ્ટી લઈ અને તમારો કોલ રિસીવ કરી લેશું. પણ એ પછી જો નહીં થાય તો પછી અમારે કમ્પલસરી લીગલ પ્રોસિડિંગ્સમાં આગળ વધવું પડશે. Reminders are sent to those members who have not paid call money within the prescribed time limit.
જે લોકોએ ફિક્સ ટાઈમ લિમિટની અંદર પેમેન્ટ નથી કર્યું એમને માટે થઈને રિમાઇન્ડર છે. રિમાઇન્ડર્સ આર સેન્ટ ટુ ધોઝ મેમ્બર્સ હુ હેવ નોટ પેડ કોલ મની વિધિન ધ પ્રિસ્ક્રાઇબ ટાઈમ લિમિટ. આપણે પ્રિસ્ક્રાઇબ ટાઈમ લિમિટ યાદ કરો તો લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું હતું 30 નવેમ્બર સુધીનો એ લોકોને આપ્યો છે. એમાં પણ અમુક ડિફોલ્ટર્સ છે કે જે લોકો 30 નવેમ્બર સુધીમાં પેમેન્ટ કરી શક્યા નથી. એન્ડ they are intimated to pay the amount of calls in arrears including interest within the time limit now prescribed. હવે તમને 13th નવેમ્બર સુધીમાં તમારી પાસે લિસ્ટ અમાઉન્ટ નથી આવી એટલે તમે 5th ડિસેમ્બર સુધીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ થઈ અને એની સામે લિસ્ટ આપણે મૂક્યું. 5th ડિસેમ્બરે આપણે દરેકને રિમાઇન્ડર મોકલ્યું કે મેક્સિમમ 20th ડિસેમ્બર સુધીમાં એટલે કે હવે પછીના 15 ડેઝમાં તમારું જે કોલ ઇન એરિયર્સ છે પે કરી દો. સે ફોર એક્ઝામ્પલ આ મિસ્ટર એની વાત કરીએ તો ફર્સ્ટ કોલ એનો 3 રૂપીસનો છે ઇન્ટુ 1000 શેર્સ છે. તો રિમાઇન્ડરમાં એને કહેવામાં આવે કે ફર્સ્ટ કોલ 3 રૂપીસનો છે, તમારી પાસે 1000 શેર છે એટલે તમારે ટોટલ 3000 રૂપીસ એઝ એ કોલ પ્લસ અમે 1st નવેમ્બરથી 30th નવેમ્બરનો ટાઈમ આવ્યો. એ ટાઈમ ફ્રેમની અંદર તમે પેમેન્ટ નથી કર્યું એટલે 1 મંથનું ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી બધું થઈને કંપનીએ એવું ડિસાઇડ કર્યું છે કે બીજા 30 રૂપીસ તમારી પાસેથી પેનલ્ટી લેવામાં આવશે. તો તમારે 3000 અને 30 રૂપીસ બિફોર 20th ડિસેમ્બર સુધીમાં પે કરી દેવાનું રહેશે. લાસ્ટ ડેટ તમને 20th ડિસેમ્બર આપશું. રિમાઇન્ડરની સાથે જ પહેલાંની જેમ જ પેઇંગ સ્લીપ નોટિસ બધી જ વસ્તુ મોકલવામાં આવે. જેમ પહેલાં નોટિસ મોકલવામાં આવી હતી એની નીચે એક હાફ પેજ હતું જે આપણે કટ કરી અને ચેક સાથે અમાઉન્ટ બેંકમાં આપતા હતા અને બેંક એ રિસીવ કરતું હતું. સેમ વસ્તુ અહીંયા પણ આવશે. બિફોર 20th ડિસેમ્બર તમારે એ પર્ટિક્યુલર લેટર છે એ બેંકમાં પ્રેઝન્ટ કરી અને બેંકમાં બાકીના જે હવે તમારે સમજો કે તમારો એકચ્યુઅલ કોલ 3000નો છે, કંપનીએ 30 રૂપીસ પેનલ્ટી લીધી, ટોટલ 3030 રૂપીસ તમારે અપ ટુ 20th ડિસેમ્બર સુધીમાં પે કરવાની રહેશે. ફરી વખત જુઓ થર્ડ પોઈન્ટ, રિમાઇન્ડર્સ આર સેન્ટ ટુ ધોઝ મેમ્બર્સ હુ હેવ નોટ પેડ કોલ મની વિધિન પ્રિસ્ક્રાઇબ ટાઈમ લિમિટ. પ્રિસ્ક્રાઇબ ટાઈમ લિમિટ શું હતી ભાઈ? 30th નવેમ્બર 2020. આ પ્રિસ્ક્રાઇબ્ડ ટાઈમ લિમિટ હતી જેમાં જેને કોલ નહીં ભર્યા હોય એમને નોટિસ મોકલવામાં આવી છે, રિમાઇન્ડર મોકલવામાં આવ્યું છે. They are intimated to pay the amount of calls in arrears. કોલ ઇન એરિયર કેટલું? તો કે એક જ કોલ નહોતો ભર્યો 3 રૂપીસનો, 1000 શેર્સ હતા એટલે ટોટલ 3000 છે એ કોલ ઇન એરિયર્સ છે. આપણે એને કોલ ઇન એરિયર્સ પણ કહી શકીએ. અને 30 રૂપીસ છે એ પેનલ્ટી છે, એ પણ આમાં ક્લિયરલી કીધું છે. કોલ ઇન એરિયર્સ ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ વિધિન ધ ટાઈમ લિમિટ નાવ પ્રિસ્ક્રાઇબ. એટલે એને ઇન્ટરેસ્ટ 30 રૂપીસ પેનલ્ટી અથવા તો ઇન્ટરેસ્ટ એ હવે એમને પે કરવાનું કહેવામાં આવે છે. એટલે આવું રિમાઇન્ડર છે એ આપણે એમને મોકલ્યું. ફોર્થ છે સેન્ડિંગ ફાઇનલ રિમાઇન્ડર. મારી જેવા ઘણા બધા એવા હશે રિમાઇન્ડર મોકલે તો કે ચાલ્યા કરે. આપણે ઘણી વખત સ્કૂલની તે બહુ ટેકિંગ ફોર ગ્રાન્ટેડ લેતા હોય ને એની વાત છે. સેન્ડિંગ ફાઇનલ રિમાઇન્ડર્સ. If no response to first reminder is received, a final reminder is sent through registered post and such members are intimated to pay due amount including interest within 14 days of receipt of the final reminder. They are also warned of forfeiture of shares on failure in paying the due amount.
કંપનીએ લોકોને ડાયા સમજીને બિફોર 20 ડિસેમ્બર માટે થઈને ફર્સ્ટ રિમાઇન્ડર સેન્ડ કર્યું. એ આપણે થર્ડ પોઈન્ટની અંદર જોયું. સેન્ડિંગ રિમાઇન્ડર્સ ટુ મેમ્બર્સ. આ શેનું રિમાઇન્ડર છે? કોલ મની આપવાનું. જે 3 રૂપીસ પર કોલ છે એ અમાઉન્ટ પે કરવા માટે થઈને કંપનીએ સૌથી પહેલાં એમની પાસે કોલ મની રિસીવ કરી હતી, જે પ્રોસિજર આપણે લાસ્ટ સેશનમાં લીધી. અને આજે જો એ લોકો પેમેન્ટ નથી કરતા તો શું સ્ટેપ્સ લેવાના, એમાં ટોટલ 8માંથી આપણે 4th પોઈન્ટ સુધી પહોંચી ગયા છીએ. ઇફ નો રિસ્પોન્સ ટુ ફર્સ્ટ રિમાઇન્ડર ઇઝ રિસીવ્ડ, 20 ડિસેમ્બર સુધીનો તમે ટાઈમ આપ્યો. એનો મતલબ છે કે 20 ડિસેમ્બર સુધીમાં એમાઉન્ટ છે એ પે થઈ નથી. હવે અહીંયા આગળ આપણે એક્ઝામ્પલને થોડુંક આગળ વધારીએ તો ટોટલ 1000 શેર હોલ્ડર્સ એવા હતા કે જેમને ફર્સ્ટ કોલ નહોતો પે કર્યો. એ 1000 શેર હોલ્ડરને આપણે રિમાઇન્ડર સેન્ડ કર્યું હતું. એમાંથી ને 950 મેમ્બર્સે એમને ફર્સ્ટ 3030 રૂપીસ છે એ બિફોર 20 ડિસેમ્બર સુધીમાં ભરી દીધા. હવે વધ્યા કેટલા? તો કે 50 મેમ્બર્સ. આ એવા છે કે જેમણે નથી તો ફર્સ્ટ કોલનું પેમેન્ટ કર્યું વિથ ઇન્ટરેસ્ટ, જે 3030 રૂપીસ મંગાવ્યા હતા, કે નથી તો એમને નોટિસનો કોઈ રિપ્લાય આવ્યો. ઘણી વખત તમારી પોઝિશન ટાઈટ હોય અને તમે પેમેન્ટ ન કરી શકો તો એટલીસ્ટ તમે કંપનીને લખો તો ખરી કે બોસ, આઈ કાન્ટ બી એબલ ટુ પે ધ રિમેનિંગ અમાઉન્ટ રાઇટ નાઉ એન્ડ પ્લીઝ ગ્રાન્ટ મી સમ મોર ટાઈમ. તો પાછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં એ લોકો ભેગા થઈને ડિસિઝન લે કે યસ, એને ટાઈમ આપવો કે ના આપવો. પણ આ તો કોઈ જાતનું કોમ્યુનિકેશન જ ના કર્યું. એટલે સમજો કે ઇફ નો રિસ્પોન્સ ટુ ફર્સ્ટ રિમાઇન્ડર ઇઝ રિસીવ્ડ, ના તો એને કોલ મનીના પૈસા ભર્યા કે ન તો એને કંપનીને સામે કોઈ લેટર મોકલ્યો, એટલે કે રિસ્પોન્સ જ ના મળ્યો. અ ફાઇનલ રિમાઇન્ડર ઇઝ સેન્ટ થ્રુ રજિસ્ટર્ડ પોસ્ટ. એટલે હવે થોડુંક સ્ટ્રિક્ટ થવું પડે, એ સિવાય રસ્તો જ નથી. એટલા માટે સેન્ડિંગ ફાઇનલ રિમાઇન્ડર. હવે ફાઇનલ રિમાઇન્ડર એને મોકલવામાં આવ્યું રજિસ્ટર્ડ પોસ્ટથી, એટલે સામેવાળાને મળે એ પણ કંપનીને ખબર પડે. ત્યાર સુધી કંપની લિબરલ જ હતી કે ચલો ભાઈ ભૂલી ગયા હશે અથવા તો કોઈક કામમાં હશે ને એને પેમેન્ટ ન કર્યું. પણ હવે કંપનીને ખબર પડી ગઈ કે નહીં, હિઝ ઇન્ટેન્શન ઇઝ નોટ ગુડ, ડઝ નોટ વિલિંગ ટુ પે ઇવન અ સિંગલ રૂપી ફોર ધીસ કોલ ઇન એરિયસ. એટલે હવે સ્ટ્રિક્ટ થવું પડશે. એટલા માટે રજિસ્ટર્ડ પોસ્ટથી એ મેમ્બરને એમને ફાઇનલ રિમાઇન્ડર મોકલ્યું. એન્ડ સચ મેમ્બર્સ આર intimated to pay the due amount including interest within 14 days of the receipt of final reminder. હવે આપણે આપણી પ્રોસેસમાં આગળ વધીએ. 20 ડિસેમ્બરે જ્યારે કોલ પૂરો થયો એટલે બેંક પાસે જેટલી પેઇંગ સ્લીપ આવી હતી એને સેક્રેટરીને હેન્ડઓવર કરી, જેનું લિસ્ટ 950 મેમ્બર્સનું એને 21 ડિસેમ્બરે જ બનાવી નાખ્યું કે જે લોકોએ પેમેન્ટ કર્યા. અને 50 ડિસેમ્બરનું જે લિસ્ટ હતું એ પ્રેઝન્ટિંગ લિસ્ટ ઓફ કોલ્સ ઇન એરિયસ બિફોર BOD એ તરત ને તરત 23 ડિસેમ્બરે અપાયું. 23 ડિસેમ્બરે આપ્યું એટલે એ લોકોએ ત્યારે ઇન્ટિમેશન કર્યા કે 25 ડિસેમ્બરે જે ઇન્ટિમેશન હતું એ કસ્ટમર સુધી પહોંચ્યું. ત્યાંથી ને એમને 14 ડેઝ આપ્યા, 6, 7, 8, 9 અને એટલે 8 જાન્યુઆરી 2021 will be the last date. હવે શું થયું? આ 3030 હતા પ્લસ કંપનીએ બીજા 30 રૂપીસ પેનલ્ટી લગાવી અને 3060 રૂપીસનો ટોટલ જે રિમાઇન્ડર છે એ મોકલ્યું કે હવે તમારે 3060 રૂપીસ લેટ ટુ લેટ 8 જાન્યુઆરી સુધીમાં ભરી દેવાનું આવશે. અને આ લાસ્ટ રિમાઇન્ડર છે એટલે જો એની અંદર એને ક્લિયર કટ કીધું છે, intimated to pay due amount including interest within 14 days of receipt of the final reminder. They are also warned to forfeiture of share on failure in paying the due amount. જો બેટા હવે 8 જાન્યુઆરી સુધીમાં તું પેમેન્ટ નહીં કરે તો કમ્પલસરીલી તારા શેર છે
એ અમારે ફોરફીટ કરી લેવા પડશે. તારું નામ છે એ જે અમારું રજિસ્ટર ઓફ મેમ્બર્સનું લિસ્ટ છે એમાંથી નીકળી જશે એન્ડ યુ આર નો લોંગર શેર હોલ્ડર વિથ અસ. એટલે અહીંયા આગળ તારા અને અમારા રિલેશનશીપ એ પૂરા થઈ જશે. એટલા ટોપિક છે, એટલો પોઈન્ટ છે કે સેન્ડિંગ ફાઇનલ રિમાઇન્ડરમાં આવે એમાં બધું જ કહી દેવાનું, કેટલી અમાઉન્ટ ક્યાં સુધીમાં પે કરવાની છે અને નહીં કરે તો હવે અમે કયા સ્ટેપ્સ લઈશું એ બધું જ ઇન્ટિમેટ કરી દેવાનું, ક્લિયર કટ લીગલ લેંગ્વેજમાં. એમાં આપણે એને એક્સપ્લેન કરવાનું કે શું કામ અમે એટલા હાર્શ સ્ટેપ્સ સુધી જઈએ છીએ અને શું કામ એટલા ખરાબ સ્ટેપ્સ લઈએ છીએ. ફિફ્થ, રિઝોલ્યુશન ઓફ શેર ફોરફીચર. પછી પણ શેર ફોરફીચર તરત થઈ જતા નથી, એના માટે પણ બોર્ડમાં શું કરવું પડે છે? રિઝોલ્યુશન. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગમાં શેર ફોરફીચર માટે થઈને ઘણીવાર તમને એવો મગજમાં એવું આઈડિયા આવતો હશે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તો નવરાજ છે ને આ બધું કરે, પણ એની એક કોરમ આવે એ આપણે આગળ 6th ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું. મિનિમમ નંબર ઓફ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પ્રેઝન્ટ થઈ જાય અને એ લોકોનું એગ્રીમેન્ટ હોય તો પણ આ બધા ડિસિઝન્સ લઈ શકાય છે. સમજો કે એક કંપનીમાં 11 મેમ્બર્સ 11 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય તો બધા ના હાજર રહી તો ચાલે, પણ એક મિનિમમ હોય, સમજો કે 11માંથી એવું ડિસાઇડ થયું કે 8 મેમ્બર્સ કમ્પલસરી છે તો ગમે એ 8 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય તો એ ડિસિઝન લઈ શકે. એટલે મેજોરિટી જે લોકો કંપનીમાં ફૂલ ટાઈમ ડિરેક્ટર્સ હોય અને ફ્રિકવન્ટલી આવતા હોય એ લોકો બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં ટાઈમ ટુ ટાઈમ પ્રેઝન્ટ રહેતા હોય છે. Shares of those members who do not pay the amount of call within 14 days are forfeited by passing a resolution in the meeting of board of directors. કેટલા મેમ્બર વધ્યા હતા? 50. આમાંથીને પણ અમુક મેમ્બર્સને બ્રહ્મજ્ઞાન થઈ ગયું અને 30 મેમ્બર્સ છે એને પે કરી દીધું 3016. 20 મેમ્બર્સ મારી જેવા હતા કે જેને હજી સુધી પે કર્યું નહીં. તો આ 20 મેમ્બર્સ ઉપર આ લાસ્ટ પોઈન્ટ છે રિઝોલ્યુશન ઓફ શેર ફોરફીચર છે એ એપ્લિકેબલ થશે. એટલે શેર્સ ઓફ ધોઝ મેમ્બર્સ હુ ડુ નોટ પે ધ અમાઉન્ટ ઓફ કોલ વિધિન 14 ડેઝ. આ 20 મેમ્બર્સ એવા હતા કે જેને 3 રિમાઇન્ડર, એક નોર્મલ ટાઈમ પીરિયડ 30th નવેમ્બર સુધી, પછી સેકન્ડ ટાઈમ પીરિયડ 20th ડિસેમ્બર સુધી અને થર્ડ ટાઈમ પીરિયડ 8 જાન્યુઆરી સુધીનો આપ્યા પછી પણ આ લોકો એવા છે કે જેમને પેમેન્ટ કર્યું નહીં. શેર્સ ઓફ ધોઝ મેમ્બર્સ હુ ડુ નોટ પે ધ અમાઉન્ટ ઓફ કોલ વિધિન 14 days આર ફોરફીટેડ બાય પાસિંગ અ રિઝોલ્યુશન ઇન ધ મીટિંગ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એટલે જેટલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ બધાએ બેસીને એવું ડિસિઝન લીધું કે હવે આ લોકો માટે બીજો કોઈ રસ્તો જ નથી રહ્યો. આપણે એને કેટલી વખત તો રિક્વેસ્ટ કરી, 2 વખત તો રિમાઇન્ડર આપ્યા કે ભાઈ હવે ભરી દે. લાસ્ટ રિમાઇન્ડરમાં આપણે સ્ટ્રિક્ટલી એને કહી પણ દીધું કે જો તું 8 જાન સુધીમાં નહીં ભર તો અમારે કમ્પલસરી શેર ફોરફીટ કરવા જ પડશે અને એ સિવાય રસ્તો નથી. તોય તે એને જવાબ નથી આપ્યો. તો હવે આપણે કમ્પલસરી આ 20 મેમ્બર્સના જેટલા પણ શેર્સ છે બધા શેર્સ છે ફોરફીટ કરી લેવાના રહેશે. એટલે એના માટેનું રિઝોલ્યુશન કે જેમાં ડેટ અને એ બધું ડિસાઇડ થશે. 6, સેન્ડિંગ નોટિસ ટુ ઓફ શેર ફોરફીચર. હવે સીધી નોટિસ જ આપવાની, ભાઈ ગયા તારા શેર. સેન્ડિંગ નોટિસ ઓફ શેર ફોરફીચર. The secretary sends notices of share forfeiture on the basis of the resolution passed in the meeting of board of directors. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ડિસિઝન લઈ લીધું કે આ 20 મેમ્બર્સ એવા છે કે જેમને ગમે એટલી ફેસિલિટી આપશું, ગમે એટલો ટાઈમ પીરિયડ આપશું, એ લોકો ક્યારેય પેમેન્ટ કરવાના નથી અને કમ્પલસરી આપણે હવે એમનું શેર ફોરફીચર્સ કરવું પડશે. એટલે એનું રિઝોલ્યુશન બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પાસ કરી દીધું કે યસ, નાવ વી વિલ ફોરફીટ ધ શેર ઓફ ધીસ 20 મેમ્બર્સ. આની ઇન્ફોર્મેશન અથવા તો આનું ઇન્ટિમેશન કોને કરશે? કંપની સેક્રેટરીને.
કંપની સેક્રેટરીને એમ કહેશે કે તમે કંપનીના રજિસ્ટરમાંથી આ 20 મેમ્બર્સ છે એનું નેમ એડ્રેસ ને બધું ફાઇન્ડ કરો અને એ લોકોને લેટર લખી અને કહી દો કે હવેથી તમારા શેર છે એ ફોરફીચર થઈ જશે અને હવે યુ આર નો લોંગર મેમ્બર ઓફ ધીસ કંપની ફ્રોમ ધ ડે ઓફ રિસિપ્ટ ઓફ ધીસ નોટિસ. આ નોટિસ જેવી તમને મળે છે એ સાથે જ તમારા શેર છે એ અમે ફોરફીટ કરી લીધા છે અને હવે તમે કંપનીના મેમ્બર રહ્યા નથી. એટલે કે ધ સેક્રેટરી સેન્ડ્સ નોટિસીસ ઓફ શેર ફોરફીચર on the basis of the resolution passed in the meeting of board of directors. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગની અંદર જે રિઝોલ્યુશન પાસ થયું, જે લેટર, કંપનીની અંદર જેટલા પણ ડિસિઝન લેવાય ને એને રેફરન્સ નંબર આપવામાં આવે. આઈધર એ સિક્વન્સમાં હોય, ઓર ડેટ વાઇઝ હોય, ઓર સેક્શન વાઇઝ હોય, ઓર એક્ટિવિટી વાઇઝ હોય. એ જે પણ નોટિસ આપવામાં આવે ને એમાં એ કોટ કરવામાં આવે. સે ફોર એક્ઝામ્પલ કે ફોરફીચરનું રિઝોલ્યુશન પાસ થયું તો એ લેટરમાં નોટિસમાં લખશે કે ડિયર શેર હોલ્ડર્સ, એઝ ઓન ધ રિઝોલ્યુશન પાસ્ડ ઇન ધ મીટિંગ ઓફ અ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓન 23rd ડિસેમ્બર, સોરી 8 જાન્યુઆરી સુધીનો ટાઈમ આપ્યો છે એટલે 10th જાન્યુઆરી, લેટર ડેટેડ 10 જાન્યુઆરી 2021 એન્ડ ધ રિઝોલ્યુશન નંબર 304, એટલે કે 304 નંબરના રિઝોલ્યુશનની અંદર company decided to forfeit the share of those defaulters who haven't paid their call-in areas till the day. એટલે એ કોટ કરવાનો, એટલે ફ્યુચરમાં સામેવાળા શેર હોલ્ડરને પણ કોઈ લીગલ બેટલ્સમાં કંપની સાથે ફાઇટ કરવી હોય તો એ રેફરન્સ નંબર ઉપરથી કંપની સાથે ફાઇટ કરી શકે. એટલે આ જે રિઝોલ્યુશન પાસ થયું છે મીટિંગ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એના બેઝ પર દરેક આ 20 મેમ્બર્સને નોટિસ સેન્ડ કરવામાં આવશે. A copy of resolution of share forfeiture is also enclosed. The notice and members are intimated to surrender the share certificate to the company. એટલે એના માટે કોપી ઓફ રિઝોલ્યુશન કે જેની અંદર બધા ડિરેક્ટર્સની સાઇન હતી અને બધા ડિરેક્ટર્સે ભેગા થઈને નક્કી કર્યું હતું કે હવે શેર ફોરફીટ કરી લેવાના છે, એની એક ફોટોકોપી એ શેર ફોરફીચરની નોટિસ સાથે અટેચ કરવામાં આવશે, એટલે કે એન્ક્લોઝડ કરશે અને મેમ્બર્સને ઇન્ટિમેટ કરવામાં આવશે કે તમે તમારું શેર સર્ટિફિકેટ છે એ અમારી કંપનીને પાછું મોકલી આપો, કેમ કે હવે તમે કંપનીના શેર મેમ્બર રહ્યા નથી. જો કોઈ શેર હોલ્ડર પાછું ન આવે તો એના ઉપર લીગલ પ્રોસિડિંગ્સ થઈ શકે છે. એના માટે કંપનીઝ એક્ટમાં અલગથી પ્રોવિઝન્સ છે. એટલે જેમને એવો વિચાર આવતો હોય કે ધારો કે જેને પૈસા ના ભર્યા એ સર્ટિફિકેટ શું કામ પાછું આપશે, તો એના પર પણ લીગલ પ્રોસિડિંગ્સ થઈ શકે છે. એટલે હવે એને આપણે અહીંયા આગળ ઇન્ટિમેટ કરી દેવાના છે કે તમે શેર સર્ટિફિકેટ પાછું મોકલી દો. 7th, ઇશ્યુઇંગ પબ્લિક નોટિસ. જનરલ પબ્લિકને તો જાણ કરવી જ પડશે. The secretary gives a public notice in the newspaper indicating serial numbers of share forfeited, so no transaction is carried out on such shares. જનરલી તમે જ્યારે કંપનીના શેર લ્યો છો ને ત્યારે કંપનીમાં લેજર ફોલિયો નંબર હોય છે અને નંબર ઓફ શેર્સ પણ હોય છે. સે ફોર એક્ઝામ્પલ કે મેં ફર્સ્ટ 100 શેર મને આપ્યા છે તો લેજર ફોલિયો નંબર એનો જે સિક્વન્સમાં આવતો એ પણ હોય અને શેર 00001 to 0000100 એવી રીતના એ સિક્વન્સ નંબર હોય. હવે જ્યારે ફોરફીટ થશે ત્યારે 00001 to 000100 નંબરના શેર્સ છે કંપનીએ ફોરફીટ કર્યા છે. એટલે કંપની સેક્રેટરી એ સિરિયલ નંબર વાઇઝ ન્યૂઝપેપરની અંદર આપશે કે આ 20 મેમ્બર્સ છે જેમના નેમ લખવામાં આવશે, એમની પાસે આ સિક્વન્સના શેર્સ છે જે અમે ફોરફીટ કરી લીધા છે, એટલે ફ્યુચરમાં કોઈએ પણ આ સિરિયલ નંબર સાથે ટ્રાન્ઝેક્શન કરવું નહીં. એટલે જનરલી હવે તો જ્યારે મટીરિયલાઇઝડ થઈ ગયું છે બધું, ડીમેટ અકાઉન્ટમાં આવી ગયું એટલે ઓટોમેટિકલી એ લોકો એમાં એવું ફિલ્ટર જ મૂકી દે છે કે આ નંબરના શેર્સ ટ્રાન્ઝેક્ટ થાય જ નહીં. પણ પહેલાં જ્યારે ફિઝિકલ શેર સર્ટિફિકેટ હતું ત્યારે એવી પોસિબિલિટીઝ હતી કે એવું થઈ શકે. લાસ્ટ, મેકિંગ એન્ટ્રીઝ ઇન ધ રજિસ્ટ્રાર ઓફ મેમ્બર્સ. કેમ કે હવે આ મેમ્બર નથી એટલે એ લોકોને ડિલીટ કરવા પડશે.
making entries in the register of members. After giving a public notice, the secretary makes entries in the register of members regarding share forfeiture. તમારું નેમ હશે એની સામે આ બધી એન્ટ્રી હશે. હવે અહીંયા રિમાર્ક્સ હશે, એમાં રિમાર્ક્સમાં લખાઈને આવી જશે કે ઓન ધ ડેટ ઓફ 8 January the share is forfeited by the resolution passed in the meeting of board of directors and the number is 304. આપણે જે પહેલા 304 ની વાત કરી હતી એ નંબરથી, એટલે એની એન્ટ્રી રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં કરી દેવામાં આવશે. એન્ડ નેમ્સ ઓફ મેમ્બર્સ હુ શેર્સ આર ફોરફિટેડ આર કેન્સલ્ડ ફ્રોમ ધ લિસ્ટ. અને એ લોકોના નેમ છે એ કેન્સલ કરી દેવાના. હવે તો અત્યારે ડિજિટલ સિસ્ટમ થઈ ગઈ છે, એટલે એમના નેમ છે ડાયરેક્ટલી આપણે સોફ્ટવેરમાંથી અથવા તો એક્સેલ શીટમાંથી ડિલીટ જ મારી દઈએ. બાકી પહેલાં એ લોકો રજિસ્ટર ઉપર જે જગ્યાએ નામ હોય ત્યાં આવી રીતનું ક્રોસ માર્ક કરી દેતા, જેનાથી ને ખબર પડે કે આ વ્યક્તિના શેર છે એ ફોરફિટ થઈ ગયા છે. ડન. So here with this point number 8 we are concluding today's session as well as this topic of the procedure of share forfeiture. આ બંને ટોપિક છે મેકિંગ કોલ અને શેર ફોરફિચર એ એકાબીજા સાથે કનેક્ટેડ છે, એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે બંને ટોપિક એક સાથે ફરી વખત કરજો તો તમને બધું બેટરલી સમજાશે. And yes, today's homework is you have to submit by write down the meaning, definition and procedure of share forfeiture. શોર્ટમાં ગયા તો પેજ નંબર 93 ઉપર આજે આપણે જેટલા ટોપિક ડિસ્કસ કર્યા છે એ બધા તમારે વન ટાઈમ સમજી અને લખી અને પછી સબમિટ કરવાના છે, કે જેના લીધે થઈને તમારું ઇવેલ્યુએશન થઈ શકે કે તમારામાંથી કેટલા જણા ટાઈમ ટુ ટાઈમ હોમવર્ક કરે છે, કેટલા જણા સ્પેસિફિકલી લેક્ચર્સ જોવે છે અને કેટલા લેક્ચર્સને સિરિયસલી લે છે. લાસ્ટ સેશનમાં આપણે એના રિલેટેડ ઘણું બધું ડિસ્કશન કર્યું છે, એટલે સેમ વસ્તુ આજે આપણે રિપીટ કરશું નહીં, પણ મેં તમને આજનું હોમવર્ક આપી દીધું છે અને આજનું આપણે સેશન અહીંયા પૂરું કરીએ. નેક્સ્ટ વિલ બી ધ લાસ્ટ સેશન, દેટ વિલ બી ધ લેક્ચર નંબર 11. એ આ ફર્સ્ટ ચેપ્ટરનું લાસ્ટ સેશન હશે અને એ પછીથી આપણે ન્યૂ ચેપ્ટરથી સ્ટાર્ટ કરશું. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.